ધ ડિબેટમાં આપનું સ્વાગત છે. આપણે સૌ સિંધુ ઘાટીની સંસ્કૃતિને એના વિશાળ શહેરો એટલે કે હડપ્પા અને મોહેન્જો-દડો માટે જાણીએ છીએ. પણ એ મહાન સંસ્કૃતિના મૂળ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના ઊંડાણ સુધી ફેલાયેલા હતા. આજે આપણે એ જ મૂળની પ્રકૃતિ પર ચર્ચા કરીશું. હા, અને આજનો મુખ્ય પ્રશ્ન એ છે કે શું ગુજરાતમાં આવેલી હડપ્પીય વસાહતો મુખ્ય સંસ્કૃતિની માત્ર એક નકલ હતી? એક દૂરનો પ્રાંત જે કેન્દ્રના આદેશોનું પાલન કરતો હતો? બરાબર. કે પછી તે પોતાની આગવી ઓળખ, પોતાની નવીનતાઓ અને પોતાની શક્તિ સાથે એક ગતિશીલ પ્રાદેશિક કેન્દ્ર તરીકે વિકસ્યું હતું? મારો પક્ષ સ્પષ્ટ છે. હું માનું છું કે ધોળાવીરા અને લોથલ જેવા સ્થળોએ સિંધુ સભ્યતાને એક નવી દિશા આપી, જે તેને માત્ર એક વિસ્તરણ નહીં પણ એક વિશિષ્ટ કેન્દ્ર બનાવે છે. અને હું આ દ્રષ્ટિકોણ સાથે પૂરી રીતે સહમત નથી. મારું માનવું છે કે ગુજરાતની વસાહતો ભલે ગમે તેટલી પ્રભાવશાળી હોય, તે મૂળભૂત રીતે મુખ્ય હડપ્પીય માળખાનું જ એક વિસ્તરણ હતું. અહીં જોવા મળતી વિશિષ્ટતાઓ એ કેન્દ્રથી અલગ થવાના પ્રયાસો નહોતા, પરંતુ સ્થાનિક ભૌગોલિક પડકારોને પહોંચી વળવા માટેના બુદ્ધિશાળી અનુકૂલન હતા. મૂળભૂત ઓળખ તો જુઓ એ જ રહી. હું મારી વાતની શરૂઆત એક મજબૂત પુરાવા સાથે કરવા માંગીશ, અને એ પુરાવો છે ધોળાવીરા. આપણે હંમેશા હડપ્પન શહેરોને બે ભાગમાં વહેંચાયેલા જોયા છે. શાસકો માટેનો ઊંચો કિલ્લેબંધ ગઢ, જેને આપણે સિટાડેલ કહીએ છીએ, અને સામાન્ય લોકો માટેનું નીચલું નગર. પણ ધોળાવીરા આ નિયમને તોડી નાખે છે. ત્યાં ત્રીજો ભાગ પણ છે, મધ્યમ નગર. આનો સીધો અર્થ શું થાય? એ જ કે ત્યાંનો સમાજ વધી જટિલ હતો. શું ત્યાં વ્યાપારીઓ, કારીગરો કે ઉચ્ચ અધિકારીઓનો એક આખો નવો વર્ગ હતો, જેને પોતાનું અલગ સુરક્ષિત સ્થાન મળ્યું હતું? આ કોઈ નાનો સ્થાપત્યનો ફેરફાર નથી. આ સમાજની આખી રચના પર સવાલ ઊભો કરે છે. એ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતમાં એક અલગ સામાજિક માળખું વિકસી રહ્યું હતું. એક મિનિટ, તમે જેને નિયમ તોડવો કહો છો તેને હું જરૂરિયાત મુજબનો વિકાસ કહીશ. શું આપણે એને ખરેખર એક અલગ વિચારધારા કહી શકીએ? જુઓ, મૂળભૂત સિદ્ધાંતો ત્યાં પણ એ જ છે ને. એક સૌથી સુરક્ષિત ઊંચો ગઢ અને બીજો સામાન્ય રહેણાંકનો વિસ્તાર. વચ્ચે એક વધારાનો ભાગ હોવાથી શું આખી વિચારધારા બદલાઈ જાય છે? મને લાગે છે કે આ સ્થાનિક વસ્તીના કદ અથવા તો કદાચ વહીવટી ગોઠવણનું પરિણામ હોઈ શકે છે. જેમ જેમ શહેર વિકસ્યું તેમ તેમણે એક નવો વિસ્તાર ઉમેર્યો. તે મૂળ હડપ્પીય વિચારધારાથી વિરોધાભાસી નથી, બળતે તેનો જ એક તાર્કિક વિકાસ છે. પણ એ માત્ર એક વધારાનો ભાગ નથી. વાત એની ભવ્યતાની પણ છે. અને ત્યાં મળેલું પેલું 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ, એ સંભવતઃ દુનિયાનું સૌથી જૂનું સાઇનબોર્ડ છે. આટલા મોટા પાયે લિપિનો જાહેર ઉપયોગ કરવો એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે આ કોઈ સામાન્ય પ્રાંત નહોતો. આ એક મહત્વનું કેન્દ્ર હતું જે પોતાની ઓળખ અને સિદ્ધિઓનું પ્રદર્શન કરતું હતું. આ એક આત્મવિશ્વાસથી ભરપૂર શહેરની નિશાની છે, કોઈ દૂરના ગવર્નર દ્વારા ચલાવાતી ચોકીની નહીં. અને આ આત્મવિશ્વાસનું કારણ હતું તેમની ઇજનેરી કુશળતા. ઇજનેરી કુશળતાની વાત આવી છે તો હું સંમત થઈશ. ધોળાવીરાની જળ વ્યવસ્થા અદ્ભુત હતી, એમાં કોઈ શંકા નથી. પરંતુ ફરીથી આપણે સંદર્ભ જોવો પડશે. કચ્છનો પ્રદેશ ત્યારે પણ શુષ્ક હતો. પાણી ત્યાં જીવન મરણનો પ્રશ્ન હતો. તેથી તેમણે વરસાદી પાણીને સંગ્રહ કરવા માટે જળાશયો અને નહેરોની એક અત્યંત જટિલ પ્રણાલી બનાવી. આ તેમની બુદ્ધિમત્તા દર્શાવે છે, પણ એ એક અનિવાર્ય અનુકૂલન હતું. જેમ કે મોહેન્જો-દડોમાં, જે સિંધુ નદીના કિનારે હતું અને જ્યાં પૂરનો ભય રહેતો, ત્યાં તેમણે વિશ્વની સૌથી પહેલી ગટર વ્યવસ્થા બનાવી. તો શું આપણે એમ કહીશું કે ગટર વ્યવસ્થાને કારણે મોહેન્જો-દડો એક અલગ કેન્દ્ર હતું? ના, બંને સ્થળોએ સ્થાનિક પર્યાવરણને અનુરૂપ ઉત્તમ ઇજનેરી ઉકેલો શોધ્યા. આ તો એક સમાન માનસિકતા દર્શાવે છે, અલગ ઓળખ નહીં. હું તમારી વાત સમજું છું, પણ હું માનું છું કે આ ઇજનેરી માત્ર ટકી રહેવા માટે નહોતી. તે તેમની સમૃદ્ધિનો પાયો હતી. આ જ પાણીની સુરક્ષા અને દરિયાઈ માર્ગ પરના તેમના નિયંત્રણે તેમને લોથલ જેવા વ્યાપાર કેન્દ્રો વિકસાવવામાં મદદ કરી. અને અહીં જ ગુજરાતની હડપ્પીય સંસ્કૃતિ મુખ્ય પ્રવાહથી સાવ અલગ તરી આવે છે. સિંધુ નદીના કાંઠે આવેલા જે મુખ્ય શહેરો હતા, એમની અર્થવ્યવસ્થા મૂળભૂત રીતે કૃષિ આધારિત હતી. જ્યારે ગુજરાતનું અર્થતંત્ર સ્પષ્ટપણે વ્યાપાર, ઉદ્યોગ અને દરિયાઈ સફર પર નિર્ભર હતું. લોથલમાં મળેલું ડોકયાર્ડ, જે વિશ્વનું સૌથી પ્રાચીન માનવામાં આવે છે, એ કોઈ નાની જેટી નહોતી. તે એક વિશાળ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ હતો જે મેસોપોટેમિયા, જેને તેઓ મેલુહા કહેતા, એવા દૂરના દેશો સાથેના વ્યાપાર માટે બનાવવામાં આવ્યો હતો.
આ એક અલગ આર્થિક મોડલ હતું. તમે અલગ મોડલ શબ્દ વાપરી રહ્યા છો, પણ મને એમાં એ જ જૂના મોડલનું એક વિશિષ્ટ પાસું દેખાય છે. વેપાર તો જો સમગ્ર સિંધુ ઘાટીની સંસ્કૃતિની જીવાદોરી હતો. હડપ્પા અને મોહેન્જો-દડો પણ વિશાળ વેપાર નેટવર્કના કેન્દ્રો હતા. લોથલ એ જ વિશાળ નેટવર્કનું એક વ્યૂહાત્મક બંદર હતું, કોઈ સ્વતંત્ર આર્થિક કેન્દ્ર નહીં. અને આનો સૌથી મોટો પુરાવો શું છે? એ જ પ્રમાણબદ્ધ સિસ્ટમ. તમે વિચાર તો કરો, કચ્છના ધોળાવીરામાં મળેલું વજનિયું અને હજારો કિલોમીટર દૂર હડપ્પામાં મળેલું વજનિયું બંને એક જ માપનું હોય. એ જ રીતે વેપાર માટે વપરાતી મુદ્રાઓ એટલે કે સીલ્સ, એના પરના ચિહ્નો અને લિપિ પણ સમાન હતા. જો ગુજરાત એક સ્વતંત્ર આર્થિક કેન્દ્ર હોત, તો શું તેમની પોતાની વજનમાપ પ્રણાલી કે અલગ મુદ્રાઓ નહોત? આ એકરૂપતા એક મજબૂત કેન્દ્રીય શાસન અને સંકલિત આર્થિક વ્યવસ્થા તરફ ઇશારો કરે છે, જેમાં લોથલ એક મહત્વપૂર્ણ બંદર હતું, પણ હતું તો એ વ્યવસ્થાનો જ એક ભાગ. દર્શાવે છે. એવું પણ બની શકે ને કે તે એક સહિયારો વેપાર પ્રોટોકોલ હોય, જે શક્તિશાળી પ્રાદેશિક કેન્દ્રોએ સાથે મળીને વિકસાવ્યો હોય, જેથી વેપાર સરળ બને. લોથલમાં મણકા બનાવવાની ફેક્ટરીઓના જે અવશેષો મળ્યા છે, તે દર્શાવે છે કે તે માત્ર માલ મોકલવાનું કેન્દ્ર નહોતું, પણ એક મોટું ઔદ્યોગિક ઉત્પાદન કેન્દ્ર પણ હતું. તેઓ કાચો માલ મેળવી તૈયાર માલ બનાવીને નિકાસ કરતા હતા. આ એક આત્મનિર્ભર આર્થિક ચક્ર દર્શાવે છે. આ માત્ર કેન્દ્રના આદેશોનું પાલન નહોતું. માફ કરજો, પણ આત્મનિર્ભર શબ્દ અહીં કદાચ બહુ બંધબેસતો નથી. તેઓ તાંબા માટે રાજસ્થાન પર નિર્ભર હતા, બીજા કિંમતી પથ્થરો માટે અફઘાનિસ્તાન પર. લોથલ એ વિશાળ સપ્લાય ચેનનું એક પ્રવેશદ્વાર હતું. અને એ પણ ભૂલવું ન જોઈએ કે ગુજરાતમાં ઘઉં અને જવ જેવી ખેતી પણ થતી હતી અને પશુપાલન પણ હતું, જેમ કે રોજડી જેવા ગ્રામીણ સ્થળો પરથી પુરાવા મળે છે. એટલે એને સંપૂર્ણપણે વ્યાપાર આધારિત કહેવું એ મુખ્ય પ્રવાહની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને અવગણવા જેવું છે. તે એક મિશ્ર અર્થતંત્ર હતું, જેનું માળખું મૂળભૂત રીતે હડપ્પીય જ હતું. તમે આર્થિક વ્યવસ્થાને એક મોટા નેટવર્કનો ભાગ ગણાવો છો, એ વાત રસપ્રદ છે. પણ શું આ એકરૂપતા તેમની સંસ્કૃતિ અને જીવનશૈલીમાં પણ દેખાય છે? કારણ કે મને ત્યાં મોટો તફાવત દેખાય છે. રોજડી જેવી ગ્રામીણ વસાહતોનું અસ્તિત્વ દર્શાવે છે કે અહીં માત્ર મોટા શહેરી કેન્દ્રો ન હતા, પરંતુ એક ઊંડાણપૂર્વક સ્થાપિત થયેલો સ્થાનિક સમાજ હતો. અને સૌથી મહત્વની, નિર્ણાયક વાત, જ્યારે ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ હડપ્પા અને મોહેન્જો-દડો જેવા મોટા શહેરોનું પતન થયું, ત્યારે ગુજરાતમાં, ખાસ કરીને રંગપુર જેવા સ્થળો પર જીવન ચાલતું રહ્યું. ત્યાં પોસ્ટ હડપ્પીય સંસ્કૃતિ લાંબા સમય સુધી વિકસિત રહી. આ કેવી રીતે શક્ય બન્યું? જો તે માત્ર એક નિર્ભર પ્રાંત હોત, તો કેન્દ્રના પતન સાથે તે પણ પડી ભાંગ્યું હોત. આ તેની મજબૂત સ્થાનિક ઓળખ, આત્મનિર્ભરતા અને કેન્દ્રના ભાગ્યથી સ્વતંત્ર રહેવાની ક્ષમતા સાબિત કરે છે. તમે જે દલીલ કરી રહ્યા છો તે મજબૂત છે, પણ શું આપણે એનો બીજો અર્થ ન કાઢી શકીએ? જુઓ, પ્રાદેશિક વૈવિધ્ય કોઈપણ વિશાળ સંસ્કૃતિમાં સ્વાભાવિક છે. રોમન સામ્રાજ્યમાં બ્રિટનમાં રહેતા લોકો અને ઇજિપ્તમાં રહેતા લોકોની જીવનશૈલી અલગ હતી, પણ તેઓ હતા તો રોમન જ. સાંસ્કૃતિક એકરૂપતાના પુરાવા પણ એટલા જ મજબૂત છે. ધાર્મિક પ્રતીકો જેવા કે માતૃદેવીની પૂજાના અવશેષો અને પશુપતિ જેવી મુદ્રાઓ એ સમગ્ર સંસ્કૃતિમાં ગુજરાત સહિત સમાન રીતે જોવા મળે છે. આ એક કેન્દ્રીય સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ દર્શાવે છે. અને રહી વાત પતન પછી સંસ્કૃતિના ટકી રહેવાની, તો એનું કારણ તેની સ્વતંત્રતા નહીં, પણ તેની ભૌગોલિક સ્થિતિ હોઈ શકે છે. તે છેવાડાનો વિસ્તાર હતો. જ્યારે કેન્દ્રમાં નદીઓના માર્ગ બદલાયા કે પર્યાવરણીય ફેરફારોને કારણે અરાજકતા ફેલાઈ, ત્યારે તેની સીધી અને તાત્કાલિક અસર ગુજરાત પર ન પડી. તેઓ થોડા સમય માટે બચી ગયા, કારણ કે તેઓ મુખ્ય સંકટના કેન્દ્રથી દૂર હતા. આ તેમની સ્વતંત્રતા સાબિત નથી કરતું, માત્ર તેમની ભૌગોલિક અલગતાનું પરિણામ દર્શાવે છે. અંતમાં હું એ જ કહીશ કે ધોળાવીરાનું અદ્વિતીય ત્રિસ્તરીય નગર આયોજન, તેની વિશ્વકક્ષાની જળ વ્યવસ્થા, લોથલનું આંતરરાષ્ટ્રીય બંદર અને વ્યાપાર આધારિત અર્થતંત્ર અને સૌથી અગત્યનું, મુખ્ય સંસ્કૃતિના પતન પછી પણ ગુજરાતમાં જીવનનું ધબકતા રહેવું, આ બધા પુરાવા એક જ દિશામાં સંકેત કરે છે. ગુજરાતની હડપ્પીય વસાહતો માત્ર એક વિસ્તરણ નહીં, પરંતુ પોતાની આગવી ઓળખ, નવીનતા અને આર્થિક શક્તિ ધરાવતું એક મહત્વપૂર્ણ અને ગતિશીલ કેન્દ્ર હતું.
અને હું મારી વાતનો સારાંશ આપતા એટલું જ કહીશ કે નગર આયોજનના મૂળભૂત સિદ્ધાંતો, સમગ્ર સભ્યતામાં એક સમાન અને પ્રમાણબદ્ધ વજન માપ અને મુદ્રાઓ અને માતૃદેવી જેવા સમાન સાંસ્કૃતિક પ્રતીકો, આ બધા મૂળભૂત તત્વોમાં જે સમાનતા છે તે સાબિત કરે છે કે ગુજરાત મુખ્ય સંસ્કૃતિનું જ એક અભિન્ન અંગ હતું. અહીંની વિશિષ્ટતાઓ, ભલે તે ધોળાવીરાની જળ વ્યવસ્થા હોય કે લોથલનું બંદર, એ પ્રશંસનીય અને બુદ્ધિશાળી પ્રાદેશિક અનુકૂલન હતું, પરંતુ તે એક અલગ કે સ્વતંત્ર સભ્યતાની નિશાની નથી. તો આખી ચર્ચા પરથી એક વાત તો સાફ છે કે ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિનું જે સ્વરૂપ હતું એ ખૂબ જટિલ હતું. એને આપણે સરળતાથી એક ખાનામાં નથી મૂકી શકતા. શું તે એક સ્વાયત્ત અને નવીન કેન્દ્ર હતું કે પછી એક વફાદાર અને કુશળતાપૂર્વક અનુકૂલન કરતો પ્રાંત? આ પ્રશ્નનો જવાબ કદાચ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો છે, અને જેમ જેમ ધોળાવીરા અને લોથલ જેવા સ્થળો પર સંશોધન આગળ વધશે તેમ તેમ આ જટિલ સંબંધ પર વધુ પ્રકાશ પડશે. જોની માહિતી રસપ્રદ લગતી હોય તો જરૂરથી કોમેન્ટ, લાઇક, સબસ્ક્રાઇબ જરૂર કરશો અને નવા વિષય પર શું આપને જરૂર છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો.